સ્વામિનારાયણ હરે. મોટા વ્યાપકાનંદ મુનિ બચ્ચાસણ ગામે આવ્યા, બીમાર પડ્યા અને ચોમાસામાં દેહનો ત્યાગ કરી દીધો. દેહ તજી અને પ્રભુના ધામમાં ગયા. અને શ્રીજી મહારાજ વડતાલથી ગઢપુર આવ્યા છે. વડતાલમાં ગઈકાલે સમયો કર્યો, ભાઈ ફૂલડોળનો રંગ રમ્યા અને બહુ મજા કરી. હવે મહારાજ ત્યાંથી ગઢપુર પધાર્યા છે. હવે સ્વરૂપાનંદ સ્વામી એ બહુ માંદા પડ્યા છે. ગઢપુરમાં જીવા ખાચરે સંતોને રહેવા માટે એક જગ્યા બનાવી હતી અને ત્યાં સ્વરૂપાનંદ સ્વામી રહેતા હતા. શ્રીજી મહારાજ એને જોવા માટે રાતના 12 વાગે દરરોજ જાતા. લ્યો, મહારાજની લીલા તમે જુઓ. અને માંદાને જોવા જાય, ખબર હે ને, હરિસ્મૃતિ વાંચી છે. માંદાને જોવા જાતા દ્રગ્ગે દીઠા છે, એવું કઈક છે. માંદાને જોવા જાતા કે કેવા છે. હે, આ સંતો દર્શન દેવા જાય, પણ તમે કદાચ જોવા જતા હશો, ખબર નહીં. આમ એક ભાષા છે એમ, આમાં પણ એમ લખ્યું છે. દરરોજ મહારાજ રાતના 12 વાગે જોવા જતા. હો, સ્વામીની શું પરિસ્થિતિ છે. અને મહારાજ આવતા ત્યારે સરસ મજાનો નવાનગરનો ગુંડો રંગીત રેટો પહેરીને, ક્યારેક બુરાનપુરી રેટો માથે બાંધીને, ક્યારેક ઢાલ તલવાર બાંધીને, એ સોનાના વેઢ વીંટી એમ ધારી, બોકાની વાડી અને આમ બરાબર થઈને આવતા. અને સ્વામી બેઠા હોય ને, ગાદી તકી આવીને મહારાજ બિરાજમાન થતા. હો, રાતના 12 વાગે આવે. સ્વરૂપાનંદ સ્વામી સાથે મહારાજને હેત બોરું, એટલે એ આવા અલગ અલગ દર્શન આપતા. ભગુજી ને જેહાજી ને 2 પાર્ષદો તો ખાસ મરદ એ ભેડા હોય. પછી આવીને આરામથી બેસે. હો, માંદા માણસને હોવાનું નિયમ ન હોય, રાતનો હોવા જોઈએ કે દિવસને ગમે ત્યારે ઊંઘી લઈ. 4 ઘડી સુધી વાતો કરે સત્સંગની. મહારાજ જાત જાતની વાતો કરે. સ્વરૂપાનંદ સ્વામી આગળ આવીને નિત નવી વાતો કરે. સાંભળીને સંતો બધા તૃપ્ત ન થાય. હો, રાતના ભલે જાગવું પડે, પણ મહારાજ પોતે પોતાની વાતો કરે. કેટલી મજા આવતી હશે. પોતે જાતે પોતાના ચરિત્રોની વાતો કરે. પછી પાર્ષદો એમ કે મહારાજ હવે તો બહુ મોડું થઈ ગયું, કે 1.5 કલાક, 1.5 કલાક સુધી ના વાતું કર્યા કરે. મહારાજ કેમ બહુ મોડું થઈ ગયું, હાલો. તરત ઉભા થઈ અને દાદા ખાચર દરબારમાં આવી, અક્ષરોડીમાં આવીને હુઈ જ જાય, બસ પલંગ ઉપર આવીને. આવું દરરોજ ચાલતું હતું. એમાં ક્યારેક તો પ્રેમાનંદ સ્વામી પાસે કીર્તનો ગવડાવતા ત્યાં. હો, રાતનો સ્વરૂપાનંદ સ્વામી પાસે. ક્યારેક રામાનંદ સ્વામીની વાતું કરતા મહારાજ. ક્યારેક તો પોતાના અલૌકિક વિચરણની વાતો કરતા. ક્યારેક તો પોતે અયોધ્યામાં ચરિત્રો, એ તો કોઈ જોયા ન હોય સત્સંગમાં, કોઈને ખબર ન હોય એવી અયોધ્યામાં અમે શું શું કરતા. નાના બાળકોની સાથે, મોટા મોટા સદગુરુઓની સાથે, અને મહંતો સાથે કે પૂજારીઓ સાથે, કે પછી સંસ્કૃત ભણાવનારા વિદ્યાધપો ભણાવનારા બધા હોય ને, ગુરુઓ બધા, એની સાથે અમે કેવી રીતનું આમ આચરણ કરતા ને આવી મજાની વાતો કરતા. હો, કોઈ સાંભળી ન હોય એવી. ક્યારેક તો પોતાને વન વિચરણમાં કેટલાક જાત જાતના અનુભવ થયા હોય, ઈ પણ મહારાજ વાતું કરતા. અને કીર્તન ગવાય, વાતું થાય સત્સંગની, ત્યાં સુધી સ્વરૂપાનંદ સ્વામીને અંતરમાં અપાર શાંતિ રહેતી. હો, અપાર શાંતિ. અને મહારાજ હાલ્યા જાય, વળી બળતરા જાગે. બીમારીની તકલીફ થાય, હો, દુઃખ થાય, બહુ બળતરા જાગે. અને શરીરમાં એટલી ગરમી થતી કે સંતો પાણી છાંટતા. લ્યો, સ્વામીમાં તો ભીના રાખે, ભીના. દ્રાક્ષ અને સાકરના પાણી પાતા. ચંદન ચોળતા શરીર રાખે, ચંદનનું લેપન. તોય કઈ ફેર પડતો નહીં. કેટલી ગરમી હશે, તોય ફેર ન પડતો એમ. તે શ્રીજી મહારાજે એક દી કીધું કે સ્વામી તમે તો સમર્થ છો, 3 દેહ અને 3 અવસ્થા થકી પર વર્તો એવા છો તમે. કારણ કે એ આત્મજ્ઞાની હતા, આત્મનિષ્ઠ પુરુષ બહુ હતા. મહારાજ કે તમે મહાસિદ્ધ છો. એ વાત બધી ગઈ ક્યાં તમારી?
હું આત્મા છું, આત્મા છું, આવું તો તમને જબરું જ્ઞાન છે, અને આટલી બધી શરીરમાં વ્યાધિ કેમ થાય છે? બહુ વિચાર કરતા હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, પણ વ્યાધિ થાય જાય ક્યાં? આત્માનો જ વિચાર કરતો. મહારાજ કે તમારું આત્મા નિષ્ઠપણું ગયું ક્યાં? ત્યારે સ્વામી હાથ જોડ્યા મહારાજને, હો મહારાજ, તમે મને બચાવ્યો છે, તમે સમર્થ ભગવાન છો, સિદ્ધપણાના અભિમાન રૂપી વિઘ્નથી તમે મને બચાવ્યો. જેમ તમે કરો ને એમ થાય છે. તમે જો ભૂલ ન દેખાડો ને તો મોટા મોટા દેવને પણ પોતાની ભૂલ દેખાતી નથી. આજે માણસને ક્યાંથી દેખાય પોતાની ભૂલ? કોઈક બતાવે તો થાય. એટલા માટે મોટા સંતોનો એવો મત કે એકાદ બે હરિભગતની સાથે કે એકાદ બે સંતની સાથે મન બાંધી દેવું, ઈ કે એટલે કરવાનું, બસ માઠું જ ન લાગે. આપણે ક્યાંક રોંગ લાઈનમાં જતા હોય ને ત્યારે ચેતે તો આપણે વાત મનાય, ખબર પડે આપણે કે આ મારી ભૂલ થાય છે. નહીં તો તમને વાત મનાય પણ નહીં, સમજાય જ નહીં વાત. આવી એક કઠિન વાત છે કે મારાથી ભૂલ થાય એ પોતાને ખબર ન પડે. સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, તમે ભૂલ ઓળખાવી. આત્માના જ્ઞાનનું અભિમાન જબરજસ્ત હતું. મને એમ કે હું આત્મજ્ઞાની, મને કાંઈ ન થાય, કાંઈ ન થાય. પણ આ અંતકાળે દેહનું દુઃખ આવી પડ્યું ને, આત્માપણું ક્યાંય ન રહ્યું. મહારાજ કે નદી તરવી હોય, નદી તોય કામ આવે, પણ દરિયો તરવો હોય, સાગર તરવો હોય તો વાણ તો ખપે. હો હા, એ તુંબડાથી તરાય નહીં. ગઈ નદી તો તરવાઈ હોય એ તરી જાય, પણ દરિયો તરવો હોય તો મુંબાસા પહોંચી જાય, માંડવીમાં પડી નહીં. એમાં તો સ્ટીમર ખપે તો જ થાય. એમ નિષ્ઠા, એમ ભગવાનની ઉપાસના જોઈએ, બાકી આત્મજ્ઞાનથી બધું કામ ન થાય. સ્વરૂપાનંદ સ્વામી કીધું, પ્રભુ તમે જ્યાં સુધી શરીરમાં રાખશો ત્યાં સુધી રહેવું છે, પણ તમારી આ મૂર્તિની તથા તમારા ચરિત્રોની ક્યારે વિસ્મૃતિ થાય નહીં એટલું હાથ જોડીને માગું છું. હવે મહારાજ કીધું ને, ચરિત્રોનું સ્મરણ કરો, કે બાકી આત્મા છું, આત્મા છું, હવે કાંઈ નથી વરવાના. સ્વરૂપાનંદ સ્વામી કે પ્રભુ અજાણે પણ તમારા ભક્તોનો ક્યારે પણ દ્રોહ ન થાય અને તમારી સેવામાં નિત્ય પ્રેમ રહે એટલો વર આપો મને. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી, હવે બીજું કાંઈ ન વિચારો. અમે ઉત્તમ રાજાના દરબારમાં કે પછી જીવા ખાચરના દરબારમાં વારંવાર રંગ રમ્યા છીએ, કેવી રંગલીળાઓ કરીશ, કેવી સભાઓ કરીશ, એનું ચિંતન કરો. અમારા લીલા ચરિત્રો યાદ કરો. તમે તો કેટલાય જોયા છે નજરે, એને સંભાળો. હું આત્મજ્ઞાની છું ને એ બધું હવે ભૂલી જાઓ. ભલે મહારાજ, મહારાજના ચરિત્રો સંભાળવા લાગ્યા ને, શાંતિ થઈ ગઈ. લ્યો, આત્મામાં શાંતિ થઈ ગઈ, અંતરમાં સુખ સુખ થઈ ગયો, શરીરમાં વ્યાધિ બધી મટી જ ગઈ. મટી ગઈ એટલું નહીં, પણ અક્ષરધામમાં પહોંચી જવાયું. હો, ભગવાનના ચરિત્રો સંભાળવાથી અક્ષરધામની પ્રાપ્તિ, માઇક દેહનો ત્યાગ કરી અને સ્વામી અક્ષરધામમાં ચાલ્યા ગયા, ચરિત્રોને યાદ કરવા માંડી ગયા. તો અને સંતોએ પ્રત્યક્ષ જોયું. નિષ્કુળાનંદ સ્વામી અને પરમહંસાનંદ સ્વામી, આ બે સાધુ હોય, માંદા હતા. સ્વરૂપાનંદ સ્વામીની સેવા બહુ કરી. સમયે સમયે મહારાજ બહુ રાજી થયા એના ઉપર. હો, માંદાની સેવા કરે ને એના ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી થાય. મહારાજ વારે વારે એની પ્રશંસા કરી, નિષ્કુળાનંદ સ્વામીની અને પરમહંસાનંદ સ્વામીની. શ્રી હરિ કહે વેર વેર, સંત હરિજન સુનત રહે. ઉચ્છવ में फेर ही फेर, बात जो कहत तेही. दुखी संत की जो सेव, दुखी पदाती हुकी.
सेवा करत हित तेही सेवा मेरी किए हूं यह। महाराज के દુઃખી સંતની, માંદા સંતની કોઈક સેવા કરે ને તો એ મારી જ સેવા કરે છે હો. એવું હું એના ઉપર પ્રસન્ન થાઉં છું. એટલે મહારાજ કે દુઃખી કોઈક સંત હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, અલૌકિક ભાવે એની સેવા કરવી સત્સંગની એક રીત છે. અને મહારાજ કે એવી માંદા બીમારની સેવા કરવાથી જે પોતાને લાભ થયેલો છે ને એ લાભનો કોઈ દી નાશ નથી થતો. એ મૂડી તમને અવિચળ મળી ગઈ. સેવા કરવામાં જે લાભ મળ્યો એ નાબૂદ નથી થતું ક્યારે પણ. અને કોઈ પદાર્થના લોભે કરીને માંદાની સેવા કરે એની તો હાવ માઇક સમજણ કહેવાય. એને ફળ પણ માઇક મળે. અલૌકિક ભાવે સેવા કરવી. ભગવાન અને સંત રાજી થાય એ ભાવનાથી સેવા કરવી, ભાવના બીજી રાખવી નહીં. સત્સંગ કરી સત્સંગ સુબારા દોષ કર કહું હોવત ન્યારા આપ में माने दोष जुजाई सत्संग के गुण गावे ताई अंत समय भगवान ही ताको मोक्ष करत है फेरनवा को भगवान संत में कल्पे दोषा जम किंकरता पर करत रोषा। મહારાજ કે કોઈક સત્સંગમાં હોય અને સત્સંગનો કદાચ અભાવ લઈને સત્સંગમાંથી બહાર નીકળી ગયો, પણ પછી એને સમજાઈ જાય કે મેં ખોટો અભાવ લીધો, વાંક હકીકતમાં મારો જ છે એવું સમજી અને પછી જો સત્સંગના ગુણ ગાય ને તો અંત સમયે ભગવાન એનો મોક્ષ કરે, ગુણ ગાય તો. અને જો સંતમાં કે સત્સંગમાં દોષ કલ્પે તો એની સજા ભગવાન દે હો. જેની તેની આગળ અવગુણ અભાવની જ વાતું કરે લ્યો. એ હારો કોઈનું હારું બોલે જ નહીં, એક જ પોતે હારો હોય હો, બાકી બધા ખરાબ. તો એની સજા હો. કેટલી સજા એ? શ્રીજી મહારાજ કે એકવાર તો એને જમપુરીનું દુઃખ ભોગવવાનું નક્કી. સત્સંગી હોય તો અવગુણ અભાવની જ વાતો કરી હોય ને, એક વાર જમપુરીની સજા અને પછી 1,84,000 આખી 84 ફરવાની. પછી એને સત્સંગમાં જન્મ દે, પછી સત્સંગનો યોગ કરાવે, પછી એને એનો મોક્ષ કરે ભગવાન. તો સજા જબરી હે ભાઈ. હા ભરી આજે લ્યો આવડી સજા એમ. એક વાર જમપુરી ભોગવાની અને પછી 1,84,000 લાખ યોનિમાં ભમવાનું અને પછી પાછો સત્સંગનો યોગ દે, પાછો સીધો હાલે હરખો તો પછી મોક્ષ કરે, નહીંતર પાછો ધકેલે ભગવાન. એટલે ભગવાન કે ભગવાનના ભક્ત કે સંતનો અવગુણ અભાવ લેવામાં ફાયદો જરાય નથી હો, જરાય ફાયદો નથી. મહારાજ કે સત્સંગ કર્યા વિના ક્યારેય ઉદ્ધાર થતો નથી. બધા સાધન સત્સંગમાં આવી જાય છે. એટલે સત્સંગમાં કમસે કમ દિવ્ય બુદ્ધિ તો રાખો. આધારાનંદ સ્વામી એવું લખે છે કે હું આ ગ્રંથ લખું છું હો, મહારાજને યાદ કરીને. 15મા પૂરના 41 તરંગ જયારે પૂરા થયા ને, જો કે આપણે તો 47 તરંગમાં છીએ, પણ આધારાનંદ સ્વામી લખે છે 41 તરંગ પૂરા થયા એટલે રઘુવીરજી મહારાજના ધામમાં ગયા. જ્યારે હતા ને આરંભ કર્યો ગ્રંથ લખવાનો, ત્યારે આધારાનંદ સ્વામી કે વારે વારે મને પૂછવા આવતા, કેટલી વાતો લખાણી, કેટલા પૂર લખાણા, મહારાજના લીલા ચરિત્રો ક્યાં સુધી પોગ્યા, કઈ સાલના ચરિત્રો લખાય છે. વારે વારે આવતા
અને વારે વારે આને સાંભળતા ગ્રંથને, અને પછી પોતે બોલતા પ્રસન્ન થઈને કે શ્રીજી મહારાજે જેવા ચરિત્રો કર્યા, જેવી વાતો કરી સત્સંગમાં ફરીને, સંત વર્ણી અને પાર્ષદ બાઈ ભાઈ હરિભક્તોને જેવી રીતે વર્તાવ્યા, એ બધું આ ગ્રંથમાં છે. કયો બધી વાતો આ ગ્રંથમાં આવી જાય છે. જેથી સર્વોપરી અવતાર છે ને એવો એવો સર્વોપરી આ ગ્રંથ છે. લાખ શ્લોક થાય ત્યાં સુધી એ અવતાર બીજા અવતાર જેવો ગણાય, એના ચરિત્રો. પણ લાખ શ્લોક થી જો વધી જાય ને તો પછી અવતાર પણ સર્વોપરી કહેવાય, અને ગ્રંથ પણ સર્વોપરી કહેવાય. અને આવો સર્વોપરી ગ્રંથ એના વિના મતાંતરના લોકો કબૂલ કરે નહીં. એટલે એવા ચરિત્રો છે આ. પછી શ્રીજી મહારાજ વિચાર્યું કે ગઢપુરમાં ઘણા દિવસ થઈ ગયા, હવે વળી નીકળીએ હરિભક્તોને આનંદ આપવા. હવે તમે કહેતા હો તો ગામના નામ સંભળાવું, યાત્રા છે, યાત્રાનું બોર્ડ માર્યો હોય, પણ હવે કેટલાક એમ કે છે તારીખનું નક્કી કરો ને. અમે એવું વિચારતા હતા કે તમે 2, 5, 25, 30 જણા થઈ જાઓ તો ગાડીનું નક્કી કરીને ફાઇનલ તારીખ કરી, પણ કે તારીખ કરો પછી નામ લખાવી. એટલે હવે તારીખ મારી દીધી, હજી થાય સમજા ને. મેં લક્ઝરી વાળાને ફોન કર્યો હતો, એ કે સ્વામી તારીખ પહેલેથી કહેજો. એ તારીખ બધા તારીખ જ માગી, સારું કીધું હું ક્યાં ગયો હે, બધા કે તારીખ ફાઇનલ કરો, યાત્રા કરવા જ આવી છે. આ યાત્રા આવી, એમાં શ્રીજી મહારાજ ગઢપુરથી નીકળ્યા, ગુજરાત દેશમાં ચડોતરમાં ફરવાનો નિર્ધાર કર્યો. ગામે ગામ ફરવું છે. ભગુજી વગેરે પાર્ષદો સાથે લઈ અને મહારાજ પહેલા તો જિંજાવદર ગયા. જિંજાવદરના ભક્તજનો રાજી કરી ત્યાંથી કારિયાણી, કુંડળ, પોલારપુર, ભીમનાથ, ઝિંઝર, રોજકા, ખસ્તા, પચ્છમ, કમિયાડા, ભોડાદ, નાની બોરું, મોટી બોરું, વારણા, વટામણ, ગડિયાણા, વરસડા, ખાનપુર, મોરજ, નાર, સોજિત્રા, ચાંગા, સંજાયા, બામરોલી, ડભાણ, નડિયાદ, ઉમરેઠ. સ્વામી પગે હાલીને ગયા, એટલે બધું યાદ છે સ્વામીને, સમજા નામ આવે ને મજા આવે સ્વામીને. અમે એકવાર વિચાર કર્યો તો પગી જાઉં એમ, પણ નીકળી હગાણું નહીં. અને હવે તો ટાઈમ નથી હો. કમસે કમ 1-2 મહિના પગે ફરવું પડે, ત્યાં બધા ગામડાના દર્શન થાય. વિચાર એવો કર્યો હતો કે ખંભે પૂજાઓ લટકાવીને જાઉં હતું. હરી ઈચ્છા હજી ભોજન મળે, બાકી કાંઈ કોશિશ કરવી જ નહીં અમૂરીએ, એવું નક્કી કર્યું હતું. પણ હરી ઈચ્છા બળવાન છે ભાઈ. તો શ્રીજી મહારાજ આ બધા ગામમાં ક્યાંક દર્શન દીધા, ક્યાંક રાત રહ્યા, ક્યાંક જમ્યા, ક્યાંક હરિભક્તોને લાભ આપ્યો. આમ ફરતા ફરતા ખૂબ શ્રીજી મહારાજ વિચર્યા હો. એમ કરતા કરતા પછી કેરી શરૂ થઈ. કેરી સમજા ને, કેરી પાકી. મહારાજ ગામો ગામ ફરતા હતા એટલે ભક્તજનો ખૂબ ઘી અને સાકર નાખી અને રસ રોટલીની મહારાજની રસોઈ બનાવતા. રસ રોટલી અને ખૂબ જમ્યા. ગામો ગામ જાય તો જ્યાં જાય તો રસ રોટલી, જ્યાં જાય તો રસ રોટલી. હો, ગુજરાતમાં આંબા બહુ પાકે ને. એકવાર મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો તો શાંતિ કેમ થાય, કે મહારાજ ચરિત્રો કીધા બધા તો સમજ્યા નહીં. મહારાજ કે ગુજરાતમાં જાઓ કે આંબા બહુ પાક્યા છે, કે હો રસ રોટલી ખાજો કે શાંતિ થઈ જશે. કે લ્યો એમ મહારાજ નીકળ્યા છે, ગામે ગામ રસ રોટલીની ખૂબ રસોઈ જમ્યા. પછી એક રાત ઉમરેઠમાં રહીને પ્રભુ વડતાલ આવ્યા છે. ત્યાં પણ 2-4 દિવસ રહ્યા. સંતની સભા થઈ, ઘણા બધા સંતો ભેળા થઈ ગયા વડતાલમાં, અને મોટી સભા થઈ. સાધુ ઘણા બધા હતા, ઓછામાં ઓછા 1000 જેવા સાધુ હતા મહારાજના. પછી મહારાજ ભલે બધા નહીં હોય તો 500 જણા હોય સાધુ તો બહુ થઈ ગયા ને, એમ ચોથા ભાગના હોય તો ખાલી. પછી મહારાજ સાધુની સભામાંથી 2 તણા પાડ્યા. ભગવાનની લીલા જુઓ. મહારાજ કે અડધા સાધુ આમ અને અડધા સાધુ આમ સામે સામે બેહો, આપણે પ્રશ્ન ચર્ચા કરવી છે. કે લ્યો હવે કિનિકોર જાઉં આમ. મહારાજ કે જેને જ્યાં જાઉં જાઉં અડધા અડધા જોઈએ અમને, બીજી વાત નહીં. ગયો અડધા આમ અડધા આમ. એમ 2 સભા મહારાજે સંતોની સામે સામે બિહારી. પછી મહારાજ પોતે પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે જેને વેદ અને નીતિ કહે છે એવા એ ભગવાન એ કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે? બોલો, તમે ઉત્તર કરો.
બે જણા સામે સામે નિર્ણય કરો. બંને પક્ષ વચ્ચે મહારાજ કે તમે ચર્ચા કરો. એક વિભાગ સંત કે જેહા હરિ કુ પ્રસન્ન કરન હિત તેહા કૃપા સાધ્ય કે પક્ષ જો લીએ દૂજે વિભાગ ક્રિયા સાધ્ય ભય. એક પક્ષમાં પ્રશ્ન મહારાજનો છે, એક પક્ષ કે ભગવાન કૃપા સાધ્ય છે, બીજો પક્ષ કે ભગવાન ક્રિયા સાધ્ય છે. હામે હામ આવો. ખરેખર જમાવટ થઈ રમતની જોરદાર. મહારાજ તો જોયા કરે, બીજું કાંઈ મહારાજને બોલવાનું નહીં. મહારાજ કે તમે નક્કી કરો બે હામે હામા. રમતે સંત કહાવત જે તે ભાઈ કે કોર રહે તે સંસ્કૃત પઢનારે જો જેતા મુક્ત મુનિ કે પક્ષ રહે તેતા. બે પક્ષ છે. એક મુક્તાનંદ સ્વામીને સંસ્કૃત ભણતા હતા ને એ બધા સાધુ મુક્તાનંદ સ્વામીના એની બાજુ બેસી ગયા, અને બીજા સાધુ બધા રામદાસભાઈ મોટા સંત હતા એના પક્ષમાં બેઠા. અને મહારાજ કીધું બંને પક્ષમાં તમે આ નિર્ણય કરો કે તમે કહો અમારે જોયા કરું છે વચ્ચે બેસીને. એટલે રામદાસભાઈ કહે મહારાજ ભગવાન છે ને કૃપા સાધ્ય છે. એમ રામદાસ ભાઈ એક પક્ષ રાખ્યો. પેલા ઈ બોલ્યા ભગવાન કૃપા સાધ્ય છે, કારણ કે મહારાજને કે તમે અમે ક્યાં તમને અક્ષરધામમાં બોલાવા આવ્યા હતા, કે તમારી કૃપા થઈ છે એટલે ધર્મને ઘેર તમે પ્રગટ થયા, એ અદ્ભુત ચરિત્રો કર્યા, સત્સંગમાં આવ્યા, સત્સંગમાં ટક્યા, સાધને કરીને ભગવાન મળ્યા હોય એવું તમે કે સાંભળ્યું નથી કે લ્યો તમે તમારી કૃપા છે, કૃપા કરી અમારા ઉપર એટલે તમે અમને મળ્યા છો, માટે ભગવાન કૃપા સાધ્ય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે ભરતખંડમાં અતિ અધર્મ વધી જાય છે ત્યારે ભક્તો શ્રીહરિને પોકારે છે, બહુ પોકારે છે, અને પોકાર સાંભળીને ભગવાન આવે છે. એટલે ભગવાન ક્રિયા સાધ્ય છે કે એમને ભગવાન આવતા નથી. ગજેન્દ્રને જ્યારે ભીડ પડી ત્યારે કમળનું ફૂલ લઈને ભગવાનને પોકાર્યા ત્યારે ભગવાન આવ્યા. ક્રિયા કરવી પડી કંઈક, માટે ક્રિયા સાધ્ય છે. અજામિલ મહાપાપી હતો પણ દીકરાને યોગે નારાયણ નામ લીધું ને નારાયણ નારાયણ પોકાર કર્યો ને ત્યારે ભગવાને પાર્ષદોને મોકલ્યા છે. એમને ડાયરેક્ટ એને ભગવાન મળી ગયા નથી. જોકે પૂર્વ કર્મ અજામિલ હતા એટલે સંત મળ્યા, અને સંતને ભગવાનનું નામ જપવાનું બધું વિધિ બતાવ્યો દીકરાને યોગે. સાધન વિના હરિ મળતા નથી, મુક્તાનંદ સ્વામી કે. ત્યારે શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો પક્ષ બળવાન થઈ ગયો કે પ્રમાણ ઘણા દઈ દીધા એને. જોકે આ ચર્ચા 4 દિવસ સુધી હાલી હતી, આખો દી સભા હાલે, અને બંને પક્ષવાળા પોતપોતાનું સમર્થન કરવા માટે એવા દ્રષ્ટાંતો ગોતી આવે, એવી શાસ્ત્રની વાતો ગોતી આવે. કારણ કે ભગવાનની કૃપાથી કેટલું થાય છે એ જબરજસ્ત કામ છે ને. અધમ જીવ હોય, હાવ મહાપાપી, કોઈ દીજનો ઉદ્ધાર ન થાય. ભગવાન કૃપા કરે એ જોબન પગી જેવા, એના પાપે ધોવાય કોઈ દી, પણ ભગવાનની કૃપા. એવા દ્રષ્ટાંતો લઈને રામદાસ સ્વામી વાતો કરે, અને મુક્તાનંદ સ્વામી કે એમને એમ ભગવાન આવતા નથી, પોકારવા પડે છે ભાઈ. મહારાજ થોડોક એનો પક્ષ લીધો મુક્તાનંદ સ્વામીનો, કે સ્વામીનો પક્ષ થોડોક બળવાન થયો. ત્યારે રામદાસજી કે કૃપા સાધી જ પક્ષ સાચો છે કે તોય. હા, પછી તો બહુ વાતો કરી. હા, 4 દિવસ સુધી આ બધી વાતો થઈ, ચર્ચાઓ ચાલી. પછી શ્રીજી મહારાજ થોડુંક એને શાંતિ થાય, રામદાસ સ્વામી રાજી થાય એટલા માટે એટલું કીધું
કે કોઈક વખતે ભગવાન કૃપા સાધ્ય પણ થાય છે ખરા, કોઈક વખતે હો, બાકી ક્રિયા સાધ્ય છે ને એ પ્રધાન છે. હા, ટકા વધાર્યા, ક્રિયા સાધ્ય છે. આ ખાટલે હુતાઓ ને ભગવાન કૃપા કરે ને મળી જાય એ વસ્તુ તો મેળ ન પડે ને. એમ કાંઈક તમને પ્રયાસ તો કરવા પડે. વહેલા ઉઠીને મંગળામાં પહોંચી આવવું પડે, શણગારામાં આવવું પડે, કથામાં આવવું પડે તો કૃપા થાય. એમને એમ ભગવાનની કૃપા નથી થતી. જોબન પગી પણ શરણે આવ્યો તઈ ભગવાન એના ઉપર કૃપા કરીશ. જોબન પગીના ઘરે મહારાજ નતા ગયા કૃપા કરવા. ક્રિયા સાધ્યનો પક્ષ મહારાજે પ્રશંસ્યો. મહારાજ કે પછી મહારાજ કીધું કે કોઈ પણ દ્રષ્ટાંતો હોય ને એ પ્રધાનપણે એવી રીતે લેવા. મહારાજ કે સુખદેવજી થઈ ગયા, સનકાદિકો થઈ ગયા, ધ્રુવ, અંબરીશ, ઋષભ દેવ, પ્રહલાદ, આવા બધાના દ્રષ્ટાંતો લઈ અને બળવાન વચનોનું અનુસંધાન રાખી અને પ્રશ્નના ઉત્તર કરવા. કારણ કે આ બધા ભગવાનને પોકાર્યા છે ત્યારે ભગવાન એને મળ્યા છે, એમને એમ નથી મળી ગયા. એમ મહેનત તો થોડીક કરવી પડે તો જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. એ સરસ મજાની ચર્ચાઓ કરાવી મહારાજ. પછી શ્રીજી મહારાજ વડતાલથી ડાકોર ગયા, રણછોડજીના દર્શન કર્યા છે ને ડાકોરમાં. ત્યાંના પૂજારીઓને ધનની બોરી હોંશ, પૈસા બહુ ભેડા કરે હો. શેઠિયા સાવકાર આવે ને તેને દર્શન કરાવે, મંદિરમાં લઈ જાય ને બૈરા હો તો ભલે ને ગમે તે હો, પણ પૈસા મળી જવા જોઈએ. પૈસાની વાહે પડી ગયેલા હારા. એટલે મહારાજ દર્શન કરવા આવ્યા એટલે હાથ જોડીને કહેવા લાગ્યા કે અમને કઈક દાન આપો, દાન, અમે મૂર્તિની સેવા કરીએ છીએ. લાડુ જમાડો મહારાજને કે તમે તો દેવના દેવ છો અને બ્રાહ્મણને અધિક માનો છો. તમારા પ્રતાપે બ્રાહ્મણો પૂજાય છે, અમે પણ બ્રાહ્મણ છીએ, પૂજારી છીએ, કાંઈક અમને દક્ષિણા આપો. શ્રીજી મહારાજ કે બ્રાહ્મણના ધર્મમાં રહે ને તો બ્રાહ્મણ કહેવાય. કે હો, બ્રાહ્મણનો ધર્મ તો હશે ને કાંઈક. તમારો ધર્મ શું છે બોલો, નહીતર તો નામ માત્રના બ્રાહ્મણ કહેવાય. ભગવાનની પૂજા કરવી એના કરતા મોટો કોઈ લાભ નથી મહારાજ કે. પણ ભગવાનના મંદિરમાં પણ ફેલ કરે ને એ ભગવાનને ગમે નહીં, અને એનું પાપ વજ્રલેપ થાય છે મંદિરમાં પાપ કરે તો. અને એનું ફળ અમાપ દુઃખ ભોગવવું પડે છે, અમાપ. ભગવાનના દર્શનનું જેમ અપાર ફળ છે એમ ભગવાનની આગળ તમે અપરાધ કરો તો એનું ફળ પણ અપાર છે. મહારાજ કે પૂજારીએ ભગવાનનો અપરાધ થાય તેમ વર્તવું નહીં. એવા અપરાધ પ્રાયશ્ચિત ગ્રંથમાં બધા લખ્યા છે. તમે પૂજારી છો, તમારી ખબર હોવી જોઈએ, અમને સંભળાવો કયા કયા અપરાધ લાગે ભગવાનને. બોલો, તમે કોઈ બ્રાહ્મણ છે, આમ છે, તેમ છે. પૂજારીના લખાણની ખબર છે તમને? પેલી મૂંઝાઈ ગયા હારા. કારણ કે જે અપરાધ થાય એવું તો કરતા હતા પોતે, પાછું બધું બહુ ખોટું કરતા હતા. અહીંયા વાત નથી, આગળ એક કથા આવી ગઈ કે અમે ગમે એટલા ફતુર કરીએ ને તો જો અમને ભગવાન હેરાન નથી કરતા. કે લ્યો પૈસા આપે, સુખી છીએ અમે. જો ભગવાનને ન ગમતો તો અમને કઈ ભૂખે મારવા જોઈએ ને, લે આમ હામે મહારાજને હામે ચડ્યા હતા એ ડાકોરના જ પૂજારીઓ. અમે ગમે તેમ કરીને, અમે ગમે એટલા પાપ કરીને અમારા પાપ ધોવાઈ ગયા. ભગવાનની પૂજા કરી રહ્યા હતી કે લે નડે જ નહીં અમને પાપ, ગમે તેવો પાપ અમને નથી નડતા. જો નડતા હો તો અમે ભૂખે મરતા હોવા જોઈએ ને. મારા આવી વાતો કરી હો મહારાજ પાસે. મહારાજ કે અપરાધ જાણ્યા વિના પૂજા કરે એ ભગવાનના ચોર છે, અને તેણે સેવેલી મૂર્તિમાં ભગવાન રહેતા પણ નથી. કામ હોય ત્યાં રામ ન હોય. હા, બૈરાઓની સાથે બહુ માથાકૂટો થતી ને આવું બધું ડાકોરમાં હાલ્યા કરતું હતું મહારાજના વખતે. મહારાજ કે જ્યાં કામ હોય ને ત્યાં રામ ન હોય. પૂજારીને એટલી વાત કરી પછી મહારાજ ક્યાંક દાનો દીધા, થોડા જાજા વાતો કરી દીધી. પછી માને તો ઠીક છે. પછી પ્રભુ ચાલ્યા, ઉમરેઠ આવ્યા. હે આકાશમાં ગઈકાલે 4 વાગે જમાવટ થઈ હતી ને એ મેઘની ઘટ્ટા બહુ ચઢી આવી, ગાજ વીજ ભયંકર, અને એક ધારો વરસાદ વરસ્યો, જોરદાર વરસાદ વરસ્યો. પછી ભગવાન શ્રીહરિ વડતાલ આવ્યા છે. વલાસણમાં પાટીદારના ફળિયામાં બ્રાહ્મણો રસોઈ કરી, ત્યાં શ્રીજી મહારાજને પધરાવી અને જમાડ્યા છે. સંતોને પીરસીને પણ મહારાજ બધાને ભાવથી જમાડ્યા બધાને.
ત્યાંથી શ્રીજી મહારાજ ફરતા ફરતા પીરાણા પણ જઈ આવ્યા. પીરાણાની વાત આગળ આવી ગઈ છે. પીરાણાના મહંતને, એને કાકો કહેવાય, એને મારે સાધુ બનાવી નાખ્યા હતા. અક્ષરધામના દર્શન કરાવ્યા ને, સાચો ધર્મ કે આ મહારાજને પૂછ્યું, તમે કણબી જેવી ઊંચી જ્ઞાતિના થઈ અને આ મુસલમાન જેવો ધર્મ કેમ સ્વીકાર્યો છે? આમાં તમે જોયું શું? તો કાકો કે આમાં તમે બહુ જોયું. કે શું? પણ ભેંસ માંદી થઈ જાય ને તો આની માનતા કરીએ અમે કે ધરગાની કે હો, એટલે ભેંસ દોવા દઈ દે. લ્યો, માંદી હોય તો હાજી થઈ જાય. કે દોવા નથી થઈ તો દોવા દે. મહારાજ કે ભેંસને હાજી કરવા માટે તમે ધર્મ પાડો છો? ધર્મ પાડી છે કે લો, એટલા માટે માનતા થાય કે 1 મણથી કરીને 10-10 મણ ઘીની માનતા થાય. ધરગાની 10-10 મણ ઘી આવે ભેટમાં. વિચાર કરો તમે. મહારાજ કે અમે એનાથી મોટો ચમત્કાર બતાવીએ તો તમને માની શકે. અને પછી મહારાજ સમાધિ કરાવી છે એને કાકાને, અને અક્ષરધામ બધું જોયું. ત્યાં ખબર પડી કે ભાઈ આ ધર્મમાં હવે ન રહેવાય. મારે સમાધિમાંથી જાગીને મહારાજને કે તમારા કપડાં દો, કે મારે તમારા સાધુ થવું. એ ગયો સાધુ થઈ ગયા કાકો. ભગવા કપડાં પહેરી લીધા. પછી ગામના માણસો માથાકૂટ બહુ કરી, ઉપાધિ કરશું અમે, આમ થશે ને તેમ થશે. મહારાજ કે જો અમે ઝઘડો કરવા નથી આવ્યા. એવું હોય તો કાકાને કે લાવો કપડાં. ગામના માણસો મહારાજને કે અમારા કાકાને તમે બગાડ્યો. કે લે હો. પછી એની ઈચ્છા નથી તો જોરે શ્રીજી મહારાજ કપડાં લીધા. અને પછી મહારાજ હાલ્યા ગયા, સમજી ના ગયા. લ્યો, નહીતર આખો એ ધર્મ એના વડવાઓ કહી ગયા હતા 5-5 ના મંડળ ફરશે અને ઉત્તર દિશામાંથી આવશે, એને તમે માનજો. પણ જેટલા ભાગ્યશાળી હતા ને એ નીકળી આવ્યા, બાકી રહી ગયા. એ જ ન્યા જ છે, મજા કરે રહ્યા. હો, એક બાજુ મુસલમાનો નમાજ પડે ને એક બાજુ એ પૂજા કરે બાપા રે, ટોપીઓ પહેરીને. એમ છે પીરાણામાં. તો શ્રીજી મહારાજ ત્યાં થઈ અને મોટેરા ગામમાં આવ્યા છે. અને મોટેરા ગામમાં શ્રીજી મહારાજ રોકાણા છે. 8 વાગી ગયા. એટલે આવતીકાલે બીજા ગામમાં ક્યાંક શરૂ કરશું. આવા ચરિત્રો મહારાજને જો ગમી જાય ને તો બસ ગાયા કરીએ, સાંભળ્યા કરીએ, સંભાળ્યા કરીએ. એમ કરતા કરતા આ દેહનો અંધકાળ આવી જાય ને તો વિમાન આવે. હો, વિમાન. મહારાજ કે અમારા ચરિત્રોમાં ચિત્તવૃત્તિ ચોટી જશે ને તો અંત સમય વિમાન લઈને તેડવા આવીશ. એવી કથા કદાચ કાલે આવશે. હો, આજે અહીંયા કને કથાને વિરામ. એવી રીતે 49મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની